મિત્રો જય શ્રી કૃષ્ણ. આજે આપણે જઈએ છીએ આજથી 500 વર્ષ જૂનો અડાલજની વાવનો ઇતિહાસ જાણવા માટે. તો મળીએ છીએ વિડીયોમાં આગળ અને તમને હું આજે બતાવું છું કે 500 વર્ષ જૂનો અડાલજની વાવનો ઇતિહાસ શું છે અને ત્યાંનું ઐતિહાસિક સ્મારક અને કઈ રીતે આ ઇતિહાસ રચાયો છે. તો બનીએ છીએ આગળ વિડીયોમાં. તો મિત્રો અમે આજે આવ્યા છીએ અડાલજની વાવે. તો આ અડાલજની વાવનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. તમે જોઈ શકો છો કે આજથી 523 વર્ષ જૂનું આ અડાલજની વાવની ગુફા છે. એ કઈ રીતે આજથી 500 વર્ષ પહેલા એની શિલ્પકૃતિ કઈ રીતે હશે એ તમે જોઈ શકો છો. તમે અહીંયા જુઓ છો કે એની શિલ્પકૃતિમાં શરૂઆતમાં જ ગુફામાં આ કલ્પવૃક્ષની શિલ્પકૃતિ છે. કલ્પવૃક્ષ એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક વૃક્ષ છે. હવે હું તમને બતાવું છું કે અંદર કઈ રીતે ગુફામાં આજથી 500 વર્ષ પહેલા હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ બંને ભેગી મળી અને ગુફાનું નિર્માણ કઈ રીતે કરે છે એ તમને બતાવું. તો ચાલો આપણે અંદર જઈએ છીએ. એન્ટ્રી ટિકિટ પર પર્સન 25 રૂપિયા છે. મિત્રો, અડાલજની વાવનો ઇતિહાસ શરૂ થાય છે 1498. 1498માં હિન્દુ રાષ્ટ્રનો હિન્દુ રાજા વીરસિંહ હતો. વીરસિંહ એ અડાલજ ગામમાં પાણીની વધતી જતી સમસ્યાને અટકાવવા માટે અને પોતાની પત્નીના કહેવા મુજબ ગામમાં કૂવો બંધાવવાનું નક્કી કરે છે. એ સમયે કૂવો બંધાવવાની શરૂઆત તો કરે છે, પણ 1498માં મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડા હતો. એની નજર અડાલજ ગામ ઉપર પડે છે અને વીરસિંહની પત્ની ઉપર પડે છે. વીરસિંહની પત્ની ઉપર નજર પડતા તે અડાલજ ગામ ઉપર ચડાઈ કરવાનું શરૂ કરે છે. તે સમયે મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડા અને વીરસિંહ વચ્ચે યુદ્ધ થાય છે. હવે યુદ્ધ દરમિયાન થાય છે એવું કે આપણો હિન્દુ રાજા વીરસિંહ એ પોતે મૃત્યુ પામે છે. ત્યારે મોહમ્મદ બેગડા એ હવે મુસ્લિમ રાજાના લગ્નના પ્રસ્તાવ રાખ્યા પછી રાણી રુદાદેવી એને જવાબમાં કંઈક એવું કહે છે કે રાજા વીરસિંહે શરૂ કરાવેલા કૂવાના કામમાં જેટલું પણ કામ પત્યું છે એ પછીનું જેટલું પણ કામ બાકી છે, જો તે રાજા પૂરું કરશે તો તેની સાથે તે લગ્ન કરશે. હવે આવી રીતે મોહમ્મદ એ કૂવાના કામ અધૂરું રહેલું કૂવાના કામની શરૂઆત કરે છે. હવે ધીમે ધીમે કામ શરૂ કરે છે. કામ તો શરૂ થઈ જાય છે, પણ મોહમ્મદ એ રાણી સામે કામ પૂરું થવાનું નાટક કરે છે અને આ બધી વાતની રાણીને ખબર પડે છે અને મોહમ્મદ બેગડા ફરીથી રાણી સામે લગ્નનો પ્રસ્તાવ રાખે છે. લગ્નના પ્રસ્તાવને જોઈ અને રાણીને બધી વાતની ખબર પડ્યા પછી રાણી પોતે એવું નક્કી કરે છે, આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ કોઈ પણ હિન્દુ સ્ત્રી એ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર લગ્ન કરી શકે અને આ તો મુસ્લિમ રાજા હતો. તેથી રાણી પોતે એવું નક્કી કરે છે કે પોતે આત્મહત્યા કરશે. તેથી પોતાના પતિએ જ બનાવેલા કૂવામાં રાણી કૂદીને પોતે આત્મહત્યા કરે છે. આવી રીતે અડાલજની વાવનો ઇતિહાસ છે. ગુફામાં તમે હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિની કલાકૃતિઓ તમે જોઈ શકશો. કૂવામાં રાજા વીરસિંહના કુળદેવી વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં બ્રાહ્મણી લિપિમાં આ કૂવાનો ઇતિહાસ લખેલો છે.
ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.